ફાઇનલી અહીંયા પેલો બોલ પડ્યો છે. એક બોલ ને 4 રન રોયલ મેરિયા તરફથી. One check, he check. બે બોલ 4 રન. ઓહો હો 3 બોલ 8. પહેલી બાઉન્ડ્રી આવી અહીંયા રોયલ મેરિયા માટે. હિતેશભાઈ પહેલી બાઉન્ડ્રી. જય શ્રી રામ. સિંગલ રન. ખૂબ સારું અહીંયા ફિલ્ડિંગનું પ્રદર્શન થઈ રહ્યું છે. તરુણભાઈ ખૂબ સારું બોલને જજ કરીને ફિલ્ડિંગ કરી છે. 4 બોલ 9 રન, નો લોસ. પ્રભાદેવી સ્થાનિક પંચાયતના ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ ભીમજીભાઈ પરમાર આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને વિનંતી કરી સેલ્ફી પોઈન્ટ પર આવે. એમનું સ્વાગત સત્કાર શ્રી હરીશભાઈ સાપરિયા કરશે. 5 બોલ 9 રન. હિતેશભાઈ ચાવડા કરશે. વાવ. 1 ઓવર 10 રન, નો લોસ. કાંતિભાઈને વિનંતી છે સેલ્ફી પોઈન્ટ પર આવે. મેરિયા, રોયલ મેરિયા 1 ઓવર 10 રન. પ્રમુખ શ્રી તેમજ બોલર ને કાંતિભાઈ ઉપપ્રમુખ પ્રભાદેવી વિજય. પંચાયત આપણી વચ્ચે ઉપસ્થિત છે. આરપીએલના કાર્યકર્તા તેમજ પ્રમુખ પ્રવીણભાઈ ચાવડા હસ્તક તેમનું સ્વાગત કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. પ્રભાદેવી બોલો સ્થાનિક જય પંચાયત શ્રી રામ. આવા જ પ્રેમભાવ રાખીને આગળ પણ સાથ સહકાર આપશો એવી અપેક્ષા આપની પાસે. ખૂબ ખૂબ આભાર. 4. ચૌદ રન, 1 બોલ. એક ઓવર 14 રન રોયલ મેરિયાને બનાવ્યા છે. હવે બોલિંગ માટે આવ્યા છે. હો અહીંયા પણ મિસ ફિલ્ડ. 2 4. ત્રીજો 4 લાગે છે, હેટ્રિક જશે. શું લાગે છે તમને? ફિલ્ડિંગમાં થોડો ડિફરન્સ લાગી રહ્યો છે. જે પહેલી મેચમાં જે સુપર સાપરિયાની ફિલ્ડિંગ હતી અને અત્યારે જે ફિલ્ડિંગ છે એ પ્લેયર મને જુદા લાગી રહ્યા છે. એમાં એક પણ બાઉન્ડ્રી જવા નથી દીધી. અહીંયા અત્યારે એમણે 3 બાઉન્ડ્રી જવા દીધી છે. રોયલ મેરિયાએ ખૂબ સારી બેટિંગ કરી રહ્યા છે અહીંયા. 18 રન. ટેકનિકલી સાઉન્ડ અને એકદમ કહીએ ને કે પૂરા હોશો અવાજની સાથે કોઈ પણ રિસ્ક નથી લઈ રહ્યા પિયુષભાઈ અને જીતેશભાઈ અહીંયા રોયલ મેરિયા તરફથી. બોલર પ્રેશરમાં લાગે છે સાપરિયાના. ફિલ્ડર પણ પ્રેશરમાં. 2 બાઉન્ડ્રી ગઈ છે કન્ટિન્યુ. ઓ અને આ વાઇટ. ઓવર 20 ના 20 રન. 20 રન. રન થઈ ચૂક્યા છે. બીજી ઓવર ચાલુ છે અહીંયા.
સિંગલ રન. ખૂબ સારું સિંગલ. અહીંયા સારું કમબેક કર્યું છે બાઉન્ડ્રી પછી. એક સાપરિયા. ઓવર 4 બોલ 21 રન. નો નો લોસ. વાઇટ. આપણી વચ્ચે મંચ ઉપર કૈલાશભાઈ સોલંકી. કૈલાશભાઈ સોલંકી, શું લાગે છે તમને? મેરી ટીમ કોન્સ્ટન્ટ પ્રેશરમાં લાગે છે. સાપરિયા ટીમ કોન્સ્ટન્ટ પ્રેશરમાં લાગી રહી છે. दो ओवर 22. 2 ઓવર Last ball है अभी. ચૂક્યા છે. છેલ્લો લાસ્ટ બોલ. અગેન વાઇડ બોલ. वाइड में 4. सत्ताईस रन થઈ ગયા છે. સોલંકી અને મારુના કેપ્ટનને વિનંતી કરીશ કે એ 27 લોકો રન. સેલ્ફી પોઈન્ટ પાસે ટોસ કરવા માટે આવે. બીજી ઓવર ચાલુ છે અને 27 સોલંકી અને રન. મારુ. સાપરિયા ટીમ પર ખૂબ પ્રેશર આવી ગયું છે. જય શ્રી રામ. જય શ્રી રામ. અગેન વાઇડ બોલ. વાઇડ. કોન્સ્ટન્ટ પ્રેશરમાં બોલરને સમજાતું નથી શું ડિલિવરી હું નાખું. છેલ્લો બોલ ભારી પડી રહ્યો છે. મેરિયા ટીમ ફૂલ જોશમાં છે અત્યારે. એક્સ્ટ્રા રન મળે છે. વાવ. અહીંયા ચોકો જોવા મળ્યો આપણને. 32 રન. જય શ્રી રામ. 2 ઓવર ને 32 રન. 2 ઓવર 32 રન. 42 રન થઈ ગયા છે રોયલ મેરિયા. ઓહો હો, લેગ બાય 1 રન. 43. ચીકી રન લેવામાં બિલીવ કરે છે મેરિયા પ્લેયર્સ. એક બોલ બાકી છે. 43. નો લોસ. રોયલ મેરિયા એક પણ વિકેટ નહીં. કેટલું ફૂલ જોશમાં રમી રહ્યા છે. અને સાપરિયાની ટીમ પર પ્રેશર આવી ગયું છે. અહીંયા આ ભાઈએ થોડુંક ડરાયું છે. રોયલ મેરિયા હિતેશ અહીંયા કે જીતેશ. સોલંકી વોરિયર્સે ટોસ જીત્યો છે અને ફિલ્ડ કરવાનો નિર્ણય લીધો છે. મારું વર્ષે સોલંકી. સોલંકીએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. 44. રોયલ મેરિયા 44. નો લોસ. આરપીએલ સિઝન 4 માં ફર્સ્ટ ટાઈમ 44 નો લોસ. આ આપણે જોઈ રહ્યા છે કે આ ઓવર ખતમ જ નથી થાય રહી. ક્યારે થશે શું વાવ. ખબર? વિકેટ. It's a એક clean wicket. bowled. બોલો જય શ્રી રામ. આ ઘણા સુપર સાપરિયાના પ્લેયર ઉપર ઘણા ટાઈમ પછી હસીનો માહોલ જોવા મળ્યો. અહીંયા સિટી પણ વાગી અહીંયા, કારણ કે ઓવર કમ્પ્લીટ નથી થતી. મને એમ લાગ્યું કે 6 ઓવર થઈ ગઈ કરીને. બહુ સમય પછી આ ગીત વાગ્યું. હા, નો લોસ નું ટેગ હટાવી દીધું એટલીસ્ટ. 44. Let's 1 વિકેટ. see. રોયલ મેરિયા. એનીથિંગ કેન હેપન. બોલર નેમ પિયુષભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે રોયલ મેરિયા તરફથી. અમિત. અમિતભાઈ બોલિંગ કરી રહ્યા છે બોલર નું નામ પણ આપતા રહેજો. સાપરિયા સાપરિયા તરફથી. જે એક્સ્ટ્રા પ્લેયર હોય સ્ટેડિયમની બહાર એ બોલર નું નામ આપતા રહેજો પ્લીઝ. આઈ થિંક બોલો રોહિદાસ બાપુની જય રોહિદાસ બાપુની જય અરે હાથ ઊંચા કરો. બોલો રોહિદાસ બાપુને જય જય શ્રી રામ. જય શ્રી રામ. આ ખાલી એક ટી શર્ટ પર લખેલું છે જો જય શ્રી રામ સાપરિયા ટીમ પર. ફિલ્ડર ને હાથ ઊંચા કરતા બોલ છૂટી જશે નહીતર.
લાસ્ટ ઓવર ફર્સ્ટ બોલ. અમિત બોલિંગ કરી રહ્યા છે. It's a વાઇડ wide બોલ થી ball. શરૂઆત થઈ છે અહીંયા અને સ્કોર પહોંચ્યો છે 45. 15 નો રન રેટ છે અહીંયા 46. 3 ઓવર 1 બોલ 46 રન. એક રન તો ચોરી લીધો છે. રોયલ મેરિયા 1 વિકેટો. રોયલ મેરિયા ફૂલ બેટિંગ ખૂબ સારી કરી રહ્યા છે. અહીંયા રોયલ મેરિયા ટાર્ગેટ કરતા હશે 60 રન. એનાથી એ સાપરિયાને સારું ચેસ કરવા માટે રન આપશે. એ લોકોના કોન્સ્ટન્ટ પ્રયાસો છે. અગેન વાઇડ બોલ. વાઇટ અમ્પાયર નો ઇશારો ઇશારો. એની સાથે પહોંચ્યા 47 પર. લાગે છે વધારે સ્કોર આપશે સાપરિયાને તો સાપરિયા ચેસ શું લાગે આજનો જે હાઈએસ્ટ સ્કોર છે 66 રન રોયલ મેરિયા તોડશે? શું કહો છો રોયલ મેરિયાના રોયલ પ્લેયર્સ? મેરિયા. ચલો લેટ્સ સી. બ્યુટીફુલ બોલિંગ. પ્લીઝ નો આર્ગ્યુ અમ્પાયર સાથે નો આર્ગ્યુમેન્ટ પ્લીઝ. અમ્પાયર કોલ ઇઝ ફાઇનલ કોલ. અમ્પાયર ડિસિઝન ઇઝ લાસ્ટ ડિસિઝન. 47 બે બોલ. આ ઓવરમાં આપણને 2 એક્સ્ટ્રા મળ્યા છે, 2 વાઇટ. ટોટલ 47 રન થયા છે. 2 બોલ. 4 બોલ બાકી છે. લાસ્ટ ઓવર છે આ. લેટ્સ સી. 66 નો ટાર્ગેટ છૂટી શકે છે. વાઇટ. વ્હાઇટ નો ઈશારો અમ્પાયર નો 48. ખાતું ખોલ્યું છે વ્હાઇટ નું આછું. અહીંયા 49 પર પહોંચ્યા છે. 3 બોલ બાકી છે હવે. છેલ્લા 49. 3 બોલ બાકી છે હવે. સ્કોર લાગે છે 55 સુધી પહોંચી જશે. 3 બોલ બાકી છે એટલે 3 ચોકા આવી જશે. બંને બેટ્સમેનમાં પરફેક્ટ કમ્યુનિકેશન થઈ રહ્યું છે. લાસ્ટ 3 બોલમાં મેક્સિમમ રન કરવા માટે લોકો પ્રયાસ કરી રહ્યા છે. બેટ્સમેન ને મૂંઝવણમાં નાખતા અને અહીંયા 4. ઓહો કૈલાશભાઈ તમારી વાણી સાચી પડી. 3 બોલમાં 3 બાઉન્ડ્રીની 53. હજી સરસ. યુટ્યુબ ચેનલ પર ચાલુ છે લાઈવ. જે પણ અમને લાઈવ જોઈ રહ્યા છે ચેનલને લાઈક કરજો. આરપીએલ ને લાઈક કરજો. જેમ ઘરે બેઠા ઇન્ટરનેશનલ ઇન્ડિયાની મેચ જોવો છો એમ આપણા વડિયારા પ્રીમિયમ લીગ જોઈ લો. સંત રોહિદાસ. અત્યારે યુટ્યુબમાં 2158 લાઈવ જોઈ રહ્યા છે. ઓહો રન ચોરાવી લીધો છે અહીંયા. दोनों जगह पे સ્ટમ્પિંગ માં આઉટ છે. ઓકે અમ્પાયર નો વોટ ઇઝ યોર કોલ અમ્પાયર? ટોટલ સ્કોર 55. આઉટ નો કોલ. હા વહી 54 બનાવ્યા છે રોયલ મેરિયાએ. સુપર સાપરિયાને 55 રન ટુ વિન છે, જે વિચ ઇઝ ઇઝીલી છે, ચેઝેબલ છે. જય શ્રી રામ. દિનેશભાઈ આ દિનેશભાઈ. મેચની અંદર અમે બહુ જય શ્રી રામ સાંભળી નથી શક્યા. બેટિંગમાં અમે આશા રાખીએ છીએ કે બેટિંગમાં અમે સાંભળશો કરીને. સર થેન્ક યુ વેરી મચ. અને વી આર ધ ઓનલી ટીમ જે ફક્ત થીમ સાથે રમી રહી છે, બરાબર. વિથ જય શ્રી રામ નારા. અને અમે એના દિલગીર છીએ કે આ વખતે આ મેચમાં ફર્સ્ટ ઇનિંગમાં તમને જય શ્રી રામ સાંભળવા ન મળ્યું, બટ હવે બેટિંગ સાઈડમાં તમને જય શ્રી રામ કન્ટિન્યુ વગાડવું પડશે. એનું ફૂલ ચેલેન્જ છે અમારી.
થેન્ક યુ વેરી મચ. લેટ્સ સી ઓલ ધ બેસ્ટ. સી ઓલ ધ બેસ્ટ સુપર સુપર સાપરિયા. સાપરિયાની ટીમના પ્લેયર લોકોને વિનંતી છે પ્લીઝ બેટિંગ કરવા માટે જલ્દી આવો. રોહિદાસ પ્રીમિયમ લીગ સીઝન 4. રોયલ મેરિયાના પ્લેયરને વિનંતી છે કે પ્લીઝ ફિલ્ડિંગ સેટ કરો. ટોટલ સ્કોર છે 54. 55 બનાવવાના છે સુપર સાપરિયાને. રોયલ મેરિયા ફૂલ કોન્ફિડન્સમાં છે. બોલો જય શ્રી રામ. અહીંયા આપણે ઉપસ્થિત સર્વે ખેલાડીઓને મહેમાનોને અને હું એક વિનંતી કરીશ કે આજે સવારે 8 વાગ્યાથી લઈને અત્યાર સુધી કન્ટિન્યુ આપણી હરેક મેચની અંદર આપણા જે અમ્પાયર લોકો ઊભા છે એ લોકોની માટે આપણે એક જોરદાર તાલી વધાવીએ. તાળી વગાડો જોરથી એકવાર. આપણા જે અમ્પાયર લોકો ઊભા છે કારણ કે એમનો પ્રત્યેક ડિસિઝન એકદમ સક્સેસફુલ રહ્યો છે અને રેશિયો બહુ સારો રહ્યો છે. અમ્પાયર છે, સ્કોરર છે, આપણા પ્લસ ડીજે વાલા છે, થર્ડ અમ્પાયર છે, આ બધા લોકો માટે એક વખત આપણે જોરદાર તાલીઓ વધાવીએ કારણ કે એ લોકોનું પણ મનોબળ વધે કરીને. તાળીઓથી તો આપણે વધાવો. જોરથી ફરી એક વખત જોરદાર તાલીઓ વગાડીએ આ બધાઓ માટે. अभी तक हम लोग सुबह से देख रहे हैं कि सभी लोग जो हैं कि यहाँ पे खेल रहे हैं, रेस्ट कर रहे हैं, बैठ रहे हैं, लेकिन कॉन्स्टेंटली जो काम कर रहे हैं वो है हमारे अंपायर्स प्लस टीवी स्कोरर्स प्लस थर्ड अंपायर डीजे वाले. ये सभी लोगों के लिए मैं आपसे सभी से विनती करूंगा कि उनके लिए एक जोरदार ताली बजाया जाए क्योंकि उनका जो डिसीजन है सब कुछ उन्हीं के ऊपर डिपेंड होता है यहाँ पे. तो आप सभी से विनती है कि आप जोरदार ताली बजाइए उनके लिए. कैमरामैन થઈ ગયે हो गए. ચાર ઓવરમાં 54 ચેસ કરવાના છે. 24 બોલ 54 રન છે રોયલ મેરિયાના. ટોટલ 55 બનાવવાના છે સુપર સાપરિયાને. અને રોયલ મેરિયા ફૂલ કોન્ફિડન્સમાં છે, ફૂલ જોશમાં. બોલર નેમ મનીષ. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. અરે અવાજ નથી આવતો. બોલો જય શ્રી રામ. અરે અવાજ જ નથી. બોલો રોહિદાસ બાપુને જય. એમાં બી અવાજ નથી. બોલો. સુપર સાપરિયાને એક પ્લેયરની વિનંતી છે કે અહીંયા એક પ્લેયર આવે. બેટ્સમેન નેમ હરેશભાઈ. વિમલભાઈ બેટિંગ કરવા આવ્યા છે. વિમલભાઈ અને એમના બેટિંગ પાર્ટનર છે પંકજભાઈ. વાવ વાવ ખૂબ જ વાવ. ખરાબ શરૂઆત અહીંયા રોયલ મેરિયા દ્વારા. જય શ્રી રામ સુપર મેરિયા. वो जय श्री राम बोलेगा. બેટિંગ થી ચોકો આવે તો મજા આવે હો કાંઈક. 2 ડોટ બોલ. બોલ મારીને અગર ચોકો આવે ને તો જય શ્રી રામ વાગે. આ તો ખાલી આમથી દડો અહીંથી અહીંયા આવ્યો ને બાઉન્ડ્રી પર, ઈ તો મફતના 4 રન મળ્યા ગુગલી બોલમાં. વિમલભાઈ બેટિંગ કરી રહ્યા છે. સ્ટમ્પ છોડીને બોલરને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે. લેટ સી કોણ જીતે છે. વાહ વાઈટ. વાઇટ અંપાયર દ્વારા 5 રન.
ખૂબ સરસ. 6 રન. બહુ સારી અહીંયા સ્ટ્રેટેજી કરી રહ્યા છે અને નો બોલ. ખરેખર નો બોલ નો બંને ઈશારો. બંને ટીમનો જુસ્સો જે છે એ બુલંદ છે, કારણ કે એક સારો સ્કોર બોર્ડ છે બોર્ડ ઉપર, એટલા માટે. હા નો બોલ બોલા. 7 રન. અને સુપર સાપરિયાની બેટિંગ બી સ્ટ્રોંગ છે. આઉટ ડાયરેક્ટ. જય. અહીંયા પંકજભાઈ દ્વારા પહેલી વિકેટ પડી છે. અહીંયા પણ ખરેખર ખૂબ સારી બોલિંગનો નજારો જોવા મળી રહ્યો છે મનીષભાઈ દ્વારા. 3 બોલ અને 7 રન થયા છે સુપર સાપરિયા. બોલિંગમાં મનીષભાઈ. ત્રણ બોલ 7 રન, 1 વિકેટ. હું અહીંયા એક પ્રત્યેક ટીમની પ્લેયરની વિનંતી કરીશ કે એમનો છે ને એક બેટ્સમેન હંમેશા એક તૈયાર જ રાખે, જેથી વિકેટ પડે તો ડાયરેક્ટ જઈ શકે, કારણ કે એટલો ટાઈમ બચી જાય, કારણ કે હવે આપણી પાસે ટાઈમની અછત છે. પહેલા ડિસાઈડ કરીને રાખી દેવું જોઈએ કે કયો બેટ્સમેન ક્યારે જશે કરીને. અહીંયા ખૂબ સારી બોલિંગ રોયલ મેરિયા દ્વારા, એક મિસફિલ્ડ થઈ અને બાઉન્ડ્રી ગઈ છે. 7 રન થયા છે ટોટલ. હવે નવા બેટ્સમેન આવ્યા છે. 3 બોલ. વિજય અને વિમલ. વી ફોર વિક્ટરી. વાવ, હેટ્રિક નો ચાન્સ છે ભાઈ. હેલિકોપ્ટર મનીષભાઈ. શોટ હતો એકચ્યુઅલી. હેલિકોપ્ટર શોટમાં એકચ્યુઅલી બહુ વધારે હવામાં ઉડી ગયો. હેટ્રિક નો ચાન્સ છે મનીષભાઈ ને. 2 બોલમાં 2 વિકેટ લીધી છે. સોલંકી અને મારુના પ્લેયર્સ તૈયાર રહે. આ મેચ પૈતા પછી એમની મેચ છે. 4 બોલ 7 રન, 2 વિકેટ. સુપર સાપરિયા એકદમ ફૂલ પ્રેશરમાં છે કે નવા 55 બેટ્સમેન અમિતભાઈ આવ્યા છે બેટિંગ કરવા માટે. 55 રન કેવી રીતે કરવા. બોલો જય શ્રી રામ. મનીષભાઈ હેટ્રિક. ઓ ઓહો, વાહ મનીષભાઈ વાહ. ખૂબ સારી બોલિંગ મનીષભાઈ દ્વારા. સાપરિયા ટીમ પ્રેશરમાં છે. ઓપનર બોલર મનીષ પરફેક્ટ ડિલિવરી કરી રહ્યા છે. ઓહો, ट्वेल्व रन, 12 रन, 5 बॉल 12 रन, 5 बॉल 12 रन. कंफ्यूजन, बैट्समैन को कंफ्यूज करते हुए, और ये एक ही जगह पे बार बार मारते हुए. खूब सुंदर स्वीप शॉट मारता है अमित. और यहाँ पे हमारे काका ने फील्डिंग काफी अच्छी की है. 1 ઓવર 13 રન, 2 વિકેટ. સુપર સાપરિયા. ખૂબ સરસ બોલિંગ કરી રહી અહીંયા. એક ઓવર થ્રોમાં રન ગયો છે અને બાઉન્ડ્રી એક મિસ થઈ છે. બાકી ઓવરઓલ બોલિંગ ખૂબ સારી હતી. પ્રેશર છે સાપરિયા પર. 2 વિકેટ પડી છે. અમિતભાઈ સ્ટ્રાઇક ઉપર છે અને વિમલભાઈ પણ છે. 40 રન જોઈએ છે. 18 બોલમાં 40 રન. 42 રન છે. 18 બોલ જોઈએ છે. 18 બોલમાં 42 રન.
ચોકા જ મારવાના છે આપણે. ઓનલી ફોર 4. સુપર સાપરિયાને હવે રોયલ મેરિયા તરફથી નવા બોલર આવ્યા છે પિયુષભાઈ. દહીસર પંચાયતથી પ્રવીણભાઈ રાઠોડ અને ભરતભાઈ ગાંબા આવ્યા છે. એમને હું વિનંતી કરીશ કે એમને સેલ્ફી પોઈન્ટ પાસે આવે. બીજી ઓવરનો પહેલો બોલ. ખૂબ સરસ બોલ. રિવ્યુ લેવામાં Hello. આવ્યો. પ્લીઝ આર્ગ્યુમેન્ટ નહીં, Argument આર્ગ્યુમેન્ટ નહીં નહીં કરવાનું. અમ્પાયર સાથે. અમ્પાયર થર્ડ ડિસિઝન. અમ્પાયર ડિસિઝન ઇઝ અ લાસ્ટ ડિસિઝન. પ્લીઝ સર્વ. भाई रुक जाओ. शैलेश भाई रुक जाओ थोड़ी देर. थर्ड अंपायर डिसीजन उसके बाद. अरे बैट्समैन ने रिव्यू लिया है ना. બેટ્સમેન રિવ્યુ ને બેટ્સમેન રિવ્યુ લીધું છે. બેટ્સમેન રિવ્યુ લીધું છે. રોયલ મેરિયા શાંતિ. આ બે જ દહીસર પંચાયત તરફથી 2024 અહીંયા હાજર સર્વ મહેમાનોમાંથી એક ભરતભાઈ ભગુભાઈ ભગવતીભાઈ ઝાલા એમના તરફથી રોહિદાસ પ્રીમિયર લીગને 2024માં 5001 ડોનેશન આપવામાં આવ્યું છે. એમનો ખૂબ ખૂબ આભાર પૂર્ણ તાળી. આરપીએલ ટીમ અને તાળીઓથી સ્વાગત. હું સર્વ અહીંયા ઉપસ્થિત મહેમાનોને રિક્વેસ્ટ કરીશ કે જોરદાર તાલીઓ વધારે, કારણ કે આવીને આવી રીતના અમને બધો મોરલ સપોર્ટ મળતો રહે તો અમે સમાજ માટે સંસ્થા માટે આગળ કામ કરતા રહીશું. એકવાર જોરથી તાળીથી સ્વાગત કરજો. 5000 ડોનેટ કર્યું છે. તાળીથી સ્વાગત કરો. સ્વાગત કરીએ Please. એની માટે જોરદાર, કારણ કે અહીંયા ઉપસ્થિત સર્વ જોઈ રહ્યા છે કેટલી મહેનત લાગે છે, કેવું કેવું કામ કરવું પડે છે, કેટલા બધા આપણે એક્સપેન્સીસ હોય છે. મનીષભાઈ, દહીસર પંચાયત તરફથી આપણને રોહિદાસ પ્રીમિયર લીગને 2024માં અત્યારે આપણને 2100 રૂપિયા ડોનેશન તરીકે આપવામાં આવ્યા છે રોહિદાસ પ્રીમિયર લીગને. એની માટે પણ હું જોરદાર તાલીઓથી વગાડવાનું માટે કહીશ અને એમનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ ગાંબા અને પ્રવીણભાઈ સોલંકી રાઠોડ, પ્રવીણભાઈ રાઠોડ, ભરતભાઈ ગાંબા, દહીસર પંચાયત. આપનો ખૂબ ખૂબ આભાર. રોહિદાસ પ્રીમિયર લીગ આપનો ખૂબ ખૂબ અભિનંદન કરે છે. એમનું સન્માન કરશે અહીંયા પ્રવીણભાઈ ચાવડા. જોરદાર તાળીથી સ્વાગત. રિવ્યુ આઉટ 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 છે, આઉટ છે. આઉટ છે રોયલ મેરિયા. તેર રન, 3 વિકેટ. સુપર સાપરિયા. એક જ આપણે જેને સર્વ પ્લેયરને વિનંતી કરીશ કે કોઈ જાતનો આર્ગ્યુમેન્ટ કરવો નહીં અમ્પાયર સાથે. અમ્પાયર ડિસિઝન ઇઝ અ ફાઇનલ ડિસિઝન. ઓકે, આપણે ખેલ બેવાની સાથે આપણે રમત રમવાની છે. અમ્પાયર ડિસિઝન જે રહેશે એ અહીંયા આવશે. થર્ડ ડિસિઝન શું છે થર્ડ અમ્પાયરને ડિક્લેર કરશે, પછી આઉટ આપવામાં આવશે. બેટ્સમેન નેમ, બેટ્સમેન નેમ, બેટ્સમેન નેમ રૂપેશ. સુપર સાપરિયા તરફથી નવા બેટ્સમેન આવ્યા છે રૂપેશ. અને અહીંયા રોયલ મેરિયાએ ખૂબ સારી બોલિંગ કરી છે. કોમેન્ટ્રીની સામેથી થોડા દૂર રહેજો. અમિતભાઈ સુપર સાપરિયાના પ્લેયરને વિનંતી કરીશ કે સાઈડમાં હટી જજો, સાઈડમાં હટી please. જાઓ પ્લીઝ. રીનાબેન, પિયુષભાઈ નવા બોલર છે. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી રહી છે રોયલ મેરિયા તરફથી આપણને. .2 ઓવર્સ થઈ છે. અહીંયા 14 રન થયા છે, 3 વિકેટ. અહીંયા ઉપસ્થિત શ્રી જગદીશભાઈ બામાણી એમના તરફથી રોહિદાસ પ્રીમિયર લીગને 501 રૂપિયા
અનુદાન કરવામાં આવે છે. તો સર્વને વિનંતી કરીશ કે એમની માટે પણ જોરદાર તાલીઓ વગાડે. તાળીથી સ્વાગત કરો. સીઝન 4 રોહિદાસ પ્રીમિયમ લીગ યુટ્યુબ લાઈવ ચેનલ ચાલુ છે, ઘરે બેઠા જોઈ શકો છો. પ્રવીણભાઈ, હું તમને કહેવા માંગુ છું કે આ વર્ષે આપણું યુટ્યુબ લાઈવ છે ને ખૂબ વધી ગયું છે. અહીંયા જેટલા નથી જોઈ રહ્યા એનાથી વધારે છે ને યુટ્યુબ લાઈવ જોઈ રહ્યા છે, બધા ઓનલાઈન જોઈ રહ્યા છે, દેશ વિદેશથી બધા જોઈ રહ્યા છે. वाइट का इशारा अंपायर की तरफ से, शानदार. 15 रन 3 विकेट. આપણે અહીંયા એ જણાવવાનું થાય કે આ ફર્સ્ટ ટાઈમ એવું થયું છે કે આરપીએલ જોવા માટે ફોરેનર લોકો પણ આવ્યા છે અહીંયા. આદિત્ય દિનેશ સાપરિયા. ખૂબ સારી બોલિંગ થઈ રહી છે અહીંયા રોયલ મેરિયા તરફથી. એ લોકોએ ધારીને રાખ્યું છે કે એલિમિનેટર નથી થવું અમારે કરીને, અને એટલે જેટલું બને એટલું પૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે. ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા, ખૂબ સારી ફિલ્ડિંગ અહીંયા જોવા મળી રહી છે. જાન હે તો જહાન હે, फील्डिंग है तो बॉलर है, बॉलर है तो मैच है. 17 रन 3 विकेट. 1.4 ઓવર 17 રન, 55 નો ટાર્ગેટ છે અહીંયા. લેટ્સ સી હુ વિલ ધ વિન ધ મેચ. વાઇટ વાઇટ. કેવું લાગે છે? સાપરિયા પર થોડું પ્રેશર લાગે છે. સાપરિયા એવી ટીમ છે ને અંડરડોગ છે, ઓકે, કંઈ કહી ન શકીએ. સાપરિયા એટલે કે સાપરિયા. જય શ્રી રામ બોલે છે એકવાર. જય શ્રી રામ. દિનેશભાઈ, લાસ્ટ બોલ. ગુડ ફિલ્ડિંગ, ગુડ ફિલ્ડિંગ અહીંયા રોયલ મેરિયા તરફથી જોવા મળી રહી છે આપણને. સિંગલ રન. ઓ આઉટ. સેકન્ડ રનમાં. પ્લીઝ 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 Please, no આર્ગ્યુમેન્ટ argue. નહીં, આર્ગ્યુમેન્ટ કોઈ No argue. કોઈ જાતની આર્ગ્યુમેન્ટ નહીં. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન, પ્લીઝ કોઈ જાતનું. અને પ્રત્યેક ડિસિઝન માટે થર્ડ એમ્પાયર કે રિવ્યુ લેવું જરૂરી નથી. અમ્પાયર પર પણ ટ્રસ્ટ કરવો જરૂરી છે આપણે, હા ને. અને કોઈ પણ બેટિંગ અને બોલિંગમાં કોઈ પણ જાતનો એક જ રિવ્યુ છે. દિનેશભાઈ દિનેશભાઈ દિનેશભાઈ, તમારા પ્લેયર્સને કહીશ કે કોઈ પણ એક જ સાઈડ ઉભા રહે, બધી જગ્યાએ ન ઉભા રહે, એક જ સાઈડ ઉભા રહો. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન, પ્લીઝ નો આર્ગ્યુમેન્ટ. હલો, અમ્પાયરનું ડિસિઝન ફાઇનલ હશે, અમ્પાયર જ વચ્ચે રહેશે, બીજું કોઈ વચ્ચે નહીં આવે. સૌને વિનંતી છે કે સાઈડમાં આવી જાઓ. સાપરિયા ટીમના બધા પ્લેયર એક સાઈડ આવી જાય. અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન. એ લોકો મેહુલભાઈ. લેવલ 1 ના એમ્પાયર છે અને આ આપણી નાની ટુર્નામેન્ટ કરે કહેવાય છે. એ લોકો મોટી મોટી ટુર્નામેન્ટમાં કામ કરી ચૂક્યા છે. હલો, આ પ્રમાણે આરપીએલ સંસ્થા તરફથી મનીષભાઈ મકવાણા જે બી ડિસિઝન હશે અમ્પાયર સાથે એમણે ફાઇનલ કરશે. બીજા કોઈ આરપીએલ ટીમ મેમ્બર સાથે ડિસ્કશન ન કરતા.
અને આ ક્રિકેટ મેચ છે. વોરની ગોણે તમે ના રમો. Over થઈ એક ગઈ છે ખેલની અહીંયા, રીતે over. તમે ખેલ ભાવના સાથે રમો. 2 ઓવર. ઓકે, સામેવાળી જે ટીમ છે એ પણ આપણા જ છે. ઓકે, અને અમ્પાયર ડિસિઝન ઇઝ અ ફાઇનલ ડિસિઝન. 2 ઓવર Okay. 21 રન. તો એટલા માટે સર્વને વિનંતી છે કે આ જે રહ્યું ને કે તમે એકદમ બધા આપણે સાથે મળીને એક સારું ખેલ ભાવના સાથે રમીએ. 2 ઓવર 21 રન 3 વિકેટ. ત્રીજી ઓવરમાં કોણ છે? 21. 2 ઓવર 3 વિકેટ. હિતેશભાઈ બોલિંગમાં આવી ગયા છે. ત્રીજી ઓવર સ્ટાર્ટ થઈ છે રોયલ મેરિયા તરફથી. 21 રન 3 વિકેટ. 2 ઓવર. ફિફ્ટી 55 રન ટુ વિન છે. 12 બોલમાં 34 રન જોઈએ છે. વિમલભાઈ છે ને સ્ટ્રાઇક પર? 12 બોલમાં વિમલભાઈ છે સ્ટ્રાઇક ઉપર. 12 બોલમાં 34 રન જોઈએ છે સુપર સાપરિયાને. ફૂલ પ્રેશરમાં છે. બંને ટીમને સુપર સાપરિયા અને રોયલ મેરિયાને જણાવવા માંગુ છું કે તમે પોતપોતાના ડીઆરએસ યુઝ કરી લીધા છે. હવે તમારી પાસે કોઈ રિવ્યુ કે ડીઆરએસ નથી. 4. ગુડ શોટ. બે બોલ થયા છે. 2 માં 4 રન આવ્યા છે. રોયલ મેરિયા તરફથી ખૂબ સારી ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણે. 3 બોલમાં 26 રન થઈ ગયા છે. ત્રણ બોલ ને 26. 26 રન, 3 વિકેટ. इसका क्या? ડીઆરએસ અને વીવ્યુ બંને ટીમના ખલાસ થઈ ગયા છે. હવે અમ્પાયર ડિસિઝન, હવે ફાઇનલ ડિસિઝન. ઓકે, સ્કોર 26. 3 વિકેટ, 3 બોલ. હિતેશ બોલિંગ કરે છે. वाइट का इशारा. 27. 3 बॉल. શું લાગે છે? જય શ્રી રામ દિનેશભાઈ. 4 बॉल. आउट का इशारा यहाँ पे. બીજા રનમાં આઉટ થઈ ગયા છે. સુપર સાપરિયાની 4 વિકેટ થઈ ગઈ છે. અને અહીંયા વિકેટોનું પતન થતું. સુપર સાપરિયા ની અહીંયા ચોથી વિકેટ પડી ગઈ છે. अट्ठाईस रन 4 विकेट. सुपर सापरिया. न्यू बैट्समैन जीतू. જીતેશ ન્યુ બેટ્સમેન જીતેશ. અહીંયા રોયલ મેરિયા તરફથી આપણને ખૂબ સારી બોલિંગ અને ફિલ્ડિંગ જોવા મળી રહી છે. એક એક રન માટે અહીંયા તરસાવી રહી છે સુપર સાપરિયાને. 7 બોલમાં 28 રન મારવાને છે. ટોટલ 7 બોલમાં 28 સુપર સાપરિયાને.
ફિલ્ડિંગ અહીંયા આઈ થિંક આ भाई जीतने के लिए 6 बॉल में 24 रन चाहिए। 24 रन हुआ नहीं है, 24 रन चाहिए। अरे वो आके ऐसा बोल रहा है कि 24 रन है। शैलेश भाई आप वहां पे रुको, हमारे पास पूरा इधर लाइव है। हमने आपसे बोला था हमारे यहाँ पे डिसीजन होता है, तो वही बोला हमने। 23 રન જોઈએ છે 23 6 માં 23 6 માં 23 જોઈએ છે। અહીંયા શું છે ને કે નેટવર્ક સ્લો હોવાને લીધે છે ને અપલોડ કરવું થોડું મુશ્કેલ થઈ જાય છે, એટલા માટે થોડું સ્કોરિંગમાં ઓલું થઈ રહ્યું છે, પણ બાકી ઓવરઓલ 23 રન જોઈએ છે। हाँ અને આ સુપર ઓવર થાય તો પણ જોવાની મજા આવશે। અને આ વિમલ એ જ બેટ્સમેન છે જેને છે ને 6 બોલમાં 6 બાઉન્ડ્રી મારેલી। બોલિંગમાં શૈલેષભાઈ આવ્યા છે, રોયલ મેરિયા। બોલિંગમાં શૈલેષભાઈ ઉર્ફ કાકા બોલિંગ કરવા માટે આવ્યા છે। રોયલ મેરિયાની પણ બેટિંગ અને બોલિંગ અને ફિલ્ડિંગ પણ આજે બહુ જબરદસ્ત જોવા મળી રહી છે આપણને। બોલો ક્રાઉડ, કોણ જીતશે, સુપર સાપરિયા કે રોયલ મેરિયા? सुपर सापरिया के रॉयल मेरिया? छह बॉल में 23 रन चाहिए, 6 में 23। खूब सरस। टोटल स्कोर 32। ओहो, वाह बाउंड्री के साथ शुरुआत हुई है। सुपर सापरिया बता रहे अभी भी हमने हार नहीं मानी है। 36 रन पहले થઈ ગયા बॉल છે। गया है। एक बॉल 36 रन થયા છે। 4 વિકેટ સુપર સાપરિયા। વાવ, વેરી શોર્ટ। જય બે બોલમાં 2 4 ગયા છે। ઓહો, સુપર સાપરિયા। प्रेशर 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 प्रेशर। બે બોલમાં સુપર 13 રન સાપરિયાના આવ્યા છે। સપોર્ટરને કહીશ પ્લીઝ શાંતિ જાળવી રાખો, હજી મેચ ચાલુ છે, શાંતિ જાળવી રાખો। ચાર જીત્યા બોલમાં પછી 10 રન તમે चाहिए, નાચો, 4 જીત્યા બોલ में પછી 10 रन નાચો, चाहिए। જીત્યા પછી નાચો 10 તમે। રન 10। 4 બોલમાં 10 રન જોઈએ છે સુપર સાપરિયાને। બોલો જય શ્રી રામ। જીતેશભાઈ સાપરિયા। જગદીશભાઈ કતપરા, એમણે સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી। જગદીશભાઈ કતપરા। સુપર સાપરિયા ફૂલ કોન્ફિડન્સમાં છે અત્યારે।
वाव शॉट, वाव वाव, जय श्री राम. 3 बॉल 3 बाउंड्री ત- और 3 બોલમાં 6 રન જોઈએ છે સુપર સાપરિયાને. जहां जहां राह है वहां चाह है. विमल अभी भी डट के खड़ा है. वहीं पे राम है, बोलो जय श्री राम. 3 બોલમાં 6 રન જોઈએ છે, 3 માં 6, 3 में 6. રોયલ મેરિયા પ્રેશરમાં આવી ગયા છે. હજી પણ ગેમ તમારા હાથમાં છે અને બંને ટીમ જીતી શકે છે. અહીંયા વિજયભાઈ કતપરાને હું વિનંતી કરીશ કે અહીંયા મંચ પાસે આવી જાય. વિજયભાઈ કતપરા. ત્રણ બોલમાં 6 રન જોઈએ છે, બોલો જય શ્રી રામ. સ્ટ્રાઇક 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 સ્ટ્રાઇક. રોયલ મેરિયા ફૂલ કોન્ફિડન્સમાં છે અત્યારે. ફિલ્ડિંગ અહીંયા ટાઈટની જરૂર છે. ફિલ્ડિંગ ટાઈટની જરૂર છે અહીંયા. હો 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 હો, આ તો ઓલું ઇંગ્લેન્ડ જેવું કર્યું હો, ઇંગ્લેન્ડ અને આપણે ઇન્ડિયન અને ઇંગ્લેન્ડ ની જેવું કર્યું શૈલેષભાઈએ. અમ્પાયર મનીષભાઈ ફિલ્ડ ઉપર તમારી જરૂર છે પ્લીઝ. મનીષ સુપર સાપરિયાના પ્લેયરને વિનંતી પ્લીઝ, કોઈ અહીંયા ડિસ્કશન નહીં કરે, અમ્પાયર સાથે વાત કરશે. સુપર સાપરિયાના પ્લેયરને વિનંતી છે કે પ્લીઝ શાંતિ જાળવી રાખો. આપણે હર બોલમાં આર્ગ્યુમેન્ટ કરવા ન જઈ શકીએ. ટાઈમ વેડફાઈ રહ્યો છે અહીંયા. હજી ઘણી મેચ રમવાની બાકી છે આપણે. ઓકે, હજી સેમીફાઇનલ આપણી નથી ચાલુ થઈ. પ્લીઝ ટાઈમની મર્યાદા છે આપણી પાસે, એટલે હું બંને ટીમને વિનંતી કરીશ. અત્યારે મનીદા પ્લીઝ બેટિંગ માટે મોકલો, પ્લેયરને મોકલો બેટિંગ માટે. સુપર સાપરિયા બેટિંગ માટે મોકલો. રોયલ આવી ગયું છે, રોયલ મેરિયા ફૂલ કોન્ફિડન્સમાં આવી ગયું છે. મનીષભાઈ ખોડીદાસ પરમાર આપણી વચ્ચે છે. એમણે એક બેટ્સમેનનો જુસ્સો વધારવા માટે એક ઓફર મૂકી છે. જે પણ બેટ્સમેન 3 બોલમાં 3 બાઉન્ડ્રી મારશે એમના તરફથી 501 રૂપિયા આપવામાં આવશે. એમની માટે આપણે જોરદાર તાલીઓ વગાડવીએ. અરે ભાઈ બેટ્સમેન નું નામ બોલો તો ભાઈ. બેટ્સમેન નેમ અશ્વિન. 2 બોલમાં 6 રન જોઈએ છે. 2 બોલ 6 રન. અગેન વેરી ટફ સિચ્યુએશન. ભાઈ કોમેન્ટ્રી થી થોડું સાઈડ મારી દેજો પ્લીઝ. આપ સર્વને રિક્વેસ્ટ છે. ઓહો હો હો હો. રોયલ મેરી આવી ગયું. 1 બોલમાં 6 રન. लगी इसे कहते हैं, क्या कहते हैं, हार कर जीतने वाले को बाजीगर कहते हैं. अब देखते हैं कौन बाजीगर बनता है यहाँ पे. હજી બી ચાન્સ છે, નો બોલ બી પડી શકે છે, એટલે પેશન્સ Yes. રાખવાની જરૂર છે. પ્લીઝ 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 બેટ્સમેન. જેવી મેચ ચાલુ છે એવી ઓડિયન્સ ઊભી છે, ચારે બાજુ ચકાચક આખું પબ્લિક થી ભરેલું છે, લેડીઝ જેન્ટ્સ. अरे ये तो माई मारवा वाला सीन થઈ ગયો છે અહીંયા. ક્રાઉડ આખું ભરાઈ ગયો છે. माई मार रहा है लेकिन यहाँ पे सुपर सापरिया खेल रहा है. रॉयल ये- मेरिया टफ दे रहा है. ओ
ભાઈ ગ્રાઉન્ડ ની બહાર પીચ 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 ગ્રાઉન્ડ ની બહાર match, પિચની next બહાર. ગ્રાઉન્ડ ની બહાર પિચની બહાર પિચની બહાર ગ્રાઉન્ડ ની બહાર રોયલ મેરિયા પિચની બહાર આવો પિચની બહાર આવો Ne- પિચની સાઈડમાં આવી જાઓ. સોલંકી અને મારુના પ્લેયરને વિનંતી પ્લીઝ મેચ માટે આવો. મેન ઓફ ધ મેચ કોને પિયુષભાઈ મેરિયા દિનેશભાઈ જય શ્રી રામ પિયુષભાઈ મેરિયા મેન ઓફ ધ મેચ. પિયુષભાઈ મેરિયા મેન ઓફ ધ મેચ રોયલ મેરિયા તરફથી. સાપરિયા ટીમ સેલ્ફી બૂથ પાસે આવી જાય. સાપરિયા ટીમ, સુપર સાપરિયા. સુપર સાપરિયા પ્લીઝ સેલ્ફી પોઈન્ટ ઉપર આવી જાય અને પિયુષભાઈ મેરિયા એમણે મેન ઓફ ધ મેચ માટે આવી જાય. રીનાબેન પિયુષભાઈ મેરિયા પિયુષભાઈ હવે આ મેચ જે ચાલુ થઈ છે મારું વિશેષ સોલંકી જે 3 બોલમાં 3 હેટ્રિક 4 મારશે એને 500 રૂપિયા આપવામાં આવશે. રોયલ પિયુષભાઈ. મેરિયા પિયુષભાઈ મેરિયા આપ મંચ ઉપર જાઓ. પિયુષભાઈ મેરિયા હું ગણાવું છું તું બોલ્યા વસમાસમાં બોલાસ આ ઓરિજિનલ છે આ કા ડુપ્લિકેટ છે પિયુષભાઈ મેરિયા એ 32 રન થયા હતા તે 10 ઓછા કરીને પિયુષભાઈ મેરિયા રીનાબેન હા અમ્પાયર પાસે છે બોલ નહીં હે? આ તારો ભાઈ સ્કોર ની 72 રાણીનો છે સુપર સાપરિયાની ટીમને વિનંતી કરીશ કે 2024 આરપીએલમાં પાર્ટિસિપેટ કરવા માટે તમારો મોમેન્ટો તમે અહીંયા સેલ્ફી પોઈન્ટથી લઈ લો.